friends, welcome to my new vlog. Pussy ક્યાં ગયા તો આ હતી રવિવારની બપોર અને અમે લોકો તૈયાર થઈ અને જઈ રહ્યા હતા સોમનાથ. તો અમે બધાએ તો જમી લીધું હતું, પણ હવે ગાડીને પણ જમવું પડે એટલે એને જમાડી દીધી અને પછી ફટાફટ નીકળી ગયા સોમનાથ જવા માટે. અને રસ્તામાં મસ્ત અમે ચીકુ અને કેરીના બાગ જોતા જોતા જતા હતા અને એન્જોય કરતા હતા અને સર્વે કરતા હતા કેટલી કેરી છે, કેટલા ચીકુ છે. તો એ બધું જોતા જોતા અને ત્યાં બપોરે ફૂલ તડકો હતો, પણ છતાં પણ કેટલા લોકો ત્યાં છે એ વંથલી થી કેશોદવાળા હાઈવે ઉપર છે એ ચીકુ વેચવા માટે લઈને બેઠા હતા. ત્યારે આપણે એ લોકોને જોઈએ તો એમ થાય કે આ લોકોને તડકો તો લાગતો જ હશે, આપણને તો ગાડીમાં બેઠા બેઠા તડકો લાગતો હતો. ફાઇનલી આવા બધા વિચારો સાથે અમારી ગાડી ચાલતી હતી અને ખુશીબેન બહુ મોજમાં હતા, કેમ કે એને હવે પ્લે હાઉસમાં જવાનું નથી, વેકેશન પડી ગયું છે એટલે આમ રાહ જોતી હતી મને. ઓહ સોરી, એ ઘરની બહાર માંડ જવા મળ્યું, એનું નામ નથી લેવાનું. દરિયાસી મોજ ઈ દરિયો આવશે. દરિયાસી મોજ માની ઉપરાની લ્યો હું થયું. સૌથી પહેલાં છે અમે પહોંચી ગયા હતા ભારકા તીર્થ. ઇન્સિડન્સ એવો થયો કે સેટરડેના જે બુક શોકેસિંગ મેં ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યો હતો, તો ત્યારે અમુક એવી બુક વિશે સાંભળ્યું હતું કે ભારકા તીર્થ મતલબ કે કૃષ્ણજીને જ્યાંથી એમની વિદાય થઈ. તો અચાનક મને એ સ્થળ જોવાનું ફરી પાછું મન થયું. તો બસ એ સ્થળની મુલાકાત લેવા માટે સૌથી પહેલાં અમે પહોંચી ગયા ભારકા તીર્થ અને ત્યાં પહોંચીને દર્શન કર્યા અને એટલી આનંદ થયો એક જાતનો કે જેના વિશે ડિસ્કસ થયું, વાંચ્યું, સાંભળ્યું અને એ જ પ્લેસની તરત જ મુલાકાત લેવાનો મોકો મળ્યો. તો બહુ જ મજા આવી અને બહુ આનંદ થયો. એ દિવસે હતી ચૈત્રી અમાસ, તો બધા પીપળાને પાણી રેડતા હતા અને ત્યાં પ્રદક્ષિણા કરતા હતા. તો પછી હવે અમે લોકો થઈ ગયા હતા સોમનાથ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં ખુશીને બસ એક જ હતું કે જલ્દી દરિયાસી મોજમાં એ જે ગીતમાં આવે એ દરિયો તું મને જલ્દી બતાવી દે. તો એને એવું હતું કે તમે મને ક્યાર નાખ્યો છો દરિયે લઈ જાઓ, પણ તમે મને લઈ જાઓ છો મંદિરે. તો આ પહોંચી ગયા હતા અમે સોમનાથ મંદિરે. બસ અહીંયા સુધી એઝ યુઝ્યુઅલ, અહીંયાથી આગળ મોબાઈલ લઈ જવા ન દે. મંદિરના દર્શન કરી અને અમે થઈ ગયા હતા પાછા રિટર્ન. અને ખુશી આવી રીતે મોજથી છે એ બેઠી હતી અને હવે અમે જતા હતા ફાઇનલી દરિયા કિનારે. તો ફાઇનલી કેટલા વર્ષો પછી હું જાઉં છું સોમનાથના બીચ ઉપર, કેમ કે મને એ યાદ છે કે જ્યારે સોમનાથ મંદિરની બાજુમાંથી એક નાનકડો રસ્તો જતો હતો અને એમાં આજુબાજુ છે એ વસ્તુ વેચવાવાળા લોકો બેઠા હોય અને ત્યાંથી છે એ કંઈક ને કંઈક કિચન કે એવું લઈ લેતા. પછી એ પ્રવાસમાં એવા હોય કે એમને પિકનિકમાં ગયા હોય, એ પછી સોમનાથ મંદિરે જવાનું થતું હતું પણ બીચ ઉપર જવાનો મોકો નહોતો મળતો. હવે પર્ટિક્યુલર આવી રીતે થોડું ઘણું એમ તો આગળથી છે
એક પર્ટિક્યુલર કોરિડોર બનાવ્યો છે, ત્યાંથી જ એન્ટ્રી મળે છે. પર પર્સન 5 રૂપિયા ફી છે એન્ટર થવાની. ચિલ્ડ્રન માટે કોઈ જ ફી નથી. અને તમારે જે એક વોક વે બનાવ્યો છે ત્યાં જવું હોય તો ત્યાં સાયકલિંગ ને એવું બધું સાયકલ લઈને પણ જઈ શકો. પણ અમે ફાઇનલી પહોંચી ગયા હતા બીચ ઉપર, અને બીચ ઉપર ઘણો એવો ટ્રાફિક હતો. થોડીક જ વાર છે એ બીચ ઉપર તો રહ્યા, અને અમાસ હતી એટલે ઓટ હતી, પણ એ જે મોમેન્ટ્સ હતી એ બહુ મજા આવી. ખુશી ઘોડા ઉપર બેઠી, અને એને તો છે ઘોડા ઉપરથી ઉતરવું જ નહોતું કે જલ્દી તમે આ ચલાવી જ રાખો. મારી સાથે બેસી લીધું, મનન સાથે બેસી લીધું, પણ તોય હજી એને એમ હતું કે આ લકડી કી કાઠી વાળો ઘોડો છે એ ચાલે જ રાખે. તો સન્ડે ઇવનિંગ સારી રીતે થઈ ગઈ હતી સ્પેન્ડ. હવે અહીંથી અમારે નીકળવું હતું, પણ ખુશીને ઘર બનાવવાનું પૂરું જ નહોતું થતું. પણ ફાઇનલી કન્વિન્સ થઈ ગઈ. પછી અમે લીધું નાળિયેર પાણી. બીચ ઉપર ગયા હોય ને જો નાળિયેર પાણી ના પીએ તો કંઈક અધૂરું રહી ગયું એવું લાગે. તો ફાઇનલી નાળિયેર પાણી લઈ લીધું, અને આજુબાજુમાંથી મને આમ એવું હતું કે કાંઈક તો લઈ લો, કાંઈક તો લઈ લો. તો થોડી ઘણી, નાની તો નાની, પણ કાંઈક વસ્તુ લઈ લો. તો એટલા માટે મેં લઈ લીધું હતું એક બ્રેસલેટ. પછી ચણા ચોર, ગરમ મસાલા અને મેગી મંગાવી હતી તો એ ખાધી. અને નાઇટ વ્યૂ પણ જોઈ લીધો મંદિરનો, આજુબાજુનો. ફર્સ્ટ ટાઈમ મેં જોયો હતો કે નાઇટ વ્યૂ છે એ સોમનાથ મંદિરનું, સોમનાથનું કેવું હોય. તો નાઇટ વ્યૂ એન્જોય કરી લીધો હતો, અને પછી અમે લોકો નીકળી ગયા હતા જુનાગઢ આવવા માટે. અને સોમનાથથી જેવા અમે લોકો કારમાં બેઠા અને થોડીક જ આગળ વધ્યા ત્યાં ખુશીબેન થાકીને સૂઈ ગયા હતા. તો પછી મેં આગળ કાંઈ જ શૂટ નહોતું કર્યું, અને બસ ઘરે આવીને સન્ડે આવી રીતે મસ્ત થઈ ગયો પૂરો. અને આ વ્લોગને હું કરી દઉં છું અહીંયા એન્ડ. થેન્ક યુ સો મચ. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ. તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઈક કરજો અને શેર કરજો.